નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ટોપ 20 ન્યૂઝ સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્યનું કારણ આપી તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામાનો પત્ર જાહેર કર્યો છે। રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે। ભારતના રાજકારણમાં અચાનક મોટો ફેરફાર થયો છે। નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક પણ અંગે હવે અટકળો તેજ થઈ ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા પોતાનું રાજીનામું છે એ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપવામાં આવ્યું છે। બંધારણના નિયમોને ટાંકી એમણે પોતાનું રાજીનામું મોકલ્યું છે। સાથે એમણે પોતાના સ્વાસ્થ્યના કારણો અને ડોક્ટરોની સલાહ અનુસરી એમણે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરી હોવાના કારણે સક્રિયતાથી આ પદ સંભાળી શકે તેવી સ્થિતિ નથી અને એટલા જ માટે પોતાના પદ ઉપરથી રાજીનામું તેમણે આપ્યું છે। રાષ્ટ્રપતિને આ પત્ર એમણે મોકલી આપ્યું છે અને પત્રમાં ઉપરાષ્ટ્રપતિ પદના તેમના કાર્યકાળ બદલ રાષ્ટ્રપતિ અને સરકારનો પણ તેમણે આભાર માન્યો છે। આ સાથે પોતાનું રાજીનામું મોકલ્યા પછી હવે ભારત સરકારે પણ રાષ્ટ્રપતિ સાથે પરામર્શ કરી નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા આગામી દિવસોમાં શરૂ થશે। એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈ અને સંગઠનના નવી રચનાની પ્રક્રિયા ચાલી રહી છે। એ વચ્ચે એમનું રાજીનામું એટલે સ્વાભાવિક રીતે અન્ય રાજકીય ગતિવિધિઓ છે એ પણ ધીમે ધીમે હવે આગળ વધશે। આભાર માહિતી માટે।